તો આખર કબીર સાહેબ કે છે જાવું છે મારા વાલા, અંતે તો જવું છે, અંતે જવું છે. કબીર સાહેબ કે છે અંતે મરણ કેરી આશા, માટે ભૂલ્યા ન ફરવાનું, આપણે જાગી જવાનું. જે કરવાનું છે કાર્ય કરો, આપણી સાથે જે ચાલે ને પુણ્યના કર્મ એ કરો. અસત્ય મૂકી દેવું, અસત્ય મૂકી દેવું, સત્યને પકડો, સત્ય ગ્રહણ કરો, સત માર્ગે ચાલો, સત કાર્ય કરવાના, સેવા સત્સંગ કરો, હરિભજન કરો. બરાબર છે. હવે આ વાત થઈ. પછી આ વાત જે તમને કહું મેં આત્માની વાત કરી, ચેતવાની વાત કે છે, જાગવાની વાત કે છે. હવે ઓળખવાની વાત કે છે. કોને ઓળખવાનું, કોની ઓળખવાની વાત થાય છે. આ એક વાણી, એક વૈરાગી વાણી કે જે વાણી તમે, મને આવડતું નહીં વાણીઓના નામ, પણ વૈરાગી વાણી, વૈરાગે ચડે આવું છે. એટલે પછી એને નાકનો એને વૈરાગ નો ચડે. આ સામે જે તમને કીધું નાક નો હોય ને એને આ વૈરાગો બેરાગો ને એ ખાલી સાંભળે ઓ એવું બધું કઈ આ વાણી વાહ કરવા. હાલો નાકવાળાને પાણી ચડે મારા વાલા, જાવું છે નિર્વાણી આત્માની કરી લો ને ઓળખાણી રામ. એ ચેતન હારા તમે ચેતી ચાલો ભાઈ, જાવું છે નિર્વાણી, નિર્વાણી જાવું છે ભાઈ, જાવું છે નિર્વાણી, નિર્વાણી જાવું છે નિર્વાણ, આખર જવું છે. એ આ ભજન દીવાન સંતો કહી ગયા છે, જાવું છે. ચેતન હારા તમે ચેતીને, આપણને ચેતાવે જ છે. અને આત્મા તમે ચેતી જાઓ. શરીરથી તો ચેતવું જ છે, અભિમાનને મૂકવેલ શરીરથી ચેતવું, અને આંતરિક અંતર માયલાથી ચેતવું. એટલે અંતરની એક પોકાર છે, એનાથી ચેતી જાય. એને જાગૃત કરો, એને ઓળખો. આત્માની કરી લો ઓળખાણી મારા વાલા, આત્માની કરી લો ઓળખાણી. તું છો, આ તું શરીર નથી, એ તો દેખાય છે. સંસાર માટે આ શરીર, અને મારા સદગુરુ જો ગુરુમુખીઓને સદગુરુ કર્યા હોય તો, નહીં તો મારા હરિપ્રભુ માટે એ જે અંતર જે માયલો જે આત્મા છે એ આપણે એને સુપરત કરવાની. એ એનું છે, એનું છે. આપણું આપણે કાંઈ આપણી જે અંદર છે એ જે આ ચલાવે છે આ પાંચ તત્વોનો પૂતળો, એ તો ઓનું છે. એ ક્યારે બોલાવી લે તો એમ તો, કારણ કે એટલે જ કહેવામાં આવ્યું ને આત્મા શું પરમાત્મા, એના અંશ છીએ. અંશ એ જ પરમહંસ, એના અંશ, એના બાળક છે. માટે આત્માની ઓળખાણી કરવી છે આપણે. પછી માટી ભેગું માટી થાશે ને પાણી ભેગું પાણી, આ માટી ભેગું માટી થાશે ને પાણી ભેગું પાણી. પછી બાળી દેશે ઉડી જશે તારી વાની રામ. એ ચેતન હારા તમે ચેતી ચાલો ભાઈ, જાવો છે નિર્વાણી, નિર્વાણી. માટી ભેગો માટી થશે, ફના થઈ જશે, પાણી ભેગો પાણી થઈ જશે. અને હે મુઆ, મર્યા પછી તને બાળી દેશે તો વાની ભેગું વાની ઉડી જશે તારી વાની. ઓલી રાખ, વાની એટલે રાખ, રાખ ની રાખ ભેગું રાખ થઈશ, ઉડી જઈશ, ઉડી જઈશ. આમ ફૂંકની જેમ ઉડી જઈશ. ફૂંક માને કેમ ઉડી જાય માટી, એમ ઉડી જઈશ. આના પહેલાની વાણી જ કીધું, માટે ચેતી જા, માટે ચેતી જા, માટે જાગી જા. પછી કોણ કોણ ગયા એને યાદ તો કરો. હા, આ રાજાશાહી ની વાત, રાજા અમરસંગ રાજા કહી ગયા છે વાણીમાં.
અમરસંગની વાણી છે. રાજા જાશે યા પ્રજા જાશે ને જાશે રૂપાળી રાણી. એ તારી રૂપાળી બાયડી લાડી ઘરવાળી જે હશે તે બધા જાશે. રાજા જશે આ પ્રજા જાશે ને જાશે રૂપાળી તારી રાણી. ઇન્દ્ર ને ઇન્દ્રાણી જાશે બ્રહ્મા ને બ્રહ્મણી રામ. અરે ચેતન હારા તમે ચેતી ચાલો ભાઈ જાવું છે નિર્વાણી નિર્વાણી. રાજા જશે પ્રજા જશે. હે રાજા તારી રૂપાળી રાણી. એ રાજા વખતે પણ આપણે સમજી લેવાનું એમ. રૂપાળી રાણી જશે, બાયડી જશે, બકરીઓ જશે, બધા જશે. અને ઇન્દ્ર બી જશે ને ઇન્દ્રાણી જશે ને બ્રહ્મા અને બ્રહ્માણી જશે. કાંઈ નહીં એ આપણે કઈ ખેતરની મૂડી. ઇન્દ્ર ને ઇન્દ્રાણી જશે, બ્રહ્મા ને બધું ફના થઈ જશે. પ્રલય મહાપ્રલય થાય એટલે બધું આ કહેવાય છે કે મને એવું લાગે મેં ઘણા વર્ષ પહેલે શિવ પુરાણમાં વાંચ્યું હતું કે ભાઈ પહેલે પ્રલય થાય એટલે ધરતી ઉપર મહાપ્રલય થાય પછી એટલે પૃથ્વીલોક ને પાતાલોક એ બધું પ્રલય અને પછી મહાપ્રલય મારા વાલા બ્રહ્માંડો વયા જાય બધું પૂરું થઈ જાય. અલખ દેવ પછી અલખ ધાણી અલખ પુરુષ ફરીથી સૃષ્ટિની રચના કરશે એમ કીધેલું ને લખેલું છે. મેં શાયદ શિવ પુરાણમાં વાંચ્યું હતું. તમે અભ્યાસ તો કરો શાસ્ત્રોની, સંતોની અને શાસ્ત્રોની આ વાતો ને વાણીઓ છે, વચનો છે મારા વાલા. ભૂલ્યા ન કરો. તો હવે કોણ ગયો? આપણે જે હમણાં એક માથાવાળા જે કે અભિમાન ને અહંકારમાં ફરી છે ને, અને જેની રાણી પોતે આમ તો મા પાંડિત આમ પાંડિત આમ કૈલાસ પર્વત ઉપર શંકર પોતે દેવોના દેવ બેઠા હતા અને એમને આખો આમ પર્વતને ઉપાડી લીધો હતો એ ડુંગરને. એવો તો બળવાન એને માન પંડિત હતો મારા વાલા. પણ એ ગયો તો અભિમાન ને અહંકારમાં ગયો. સાંભળો કોણ? અને આપણે તો એ તો 10 માથા વાળો હતો એ સમજી ગયા છો, છતાં સાંભળો. લંકા જેવો રાજ જેને મંદોદરી જેવી રાણી. હે લંકા જેવો એ રાજ જેને ગીર મંદોદરી જેવી રાણી. પછી એ આ ચોકીદાર વોચમેનો જે આપણે અહીંયા જોઈ છે એવા નહીં, એ વોચમેન નહીં. તમે જુઓ તો ખરા નવગ્રહ તો ખાટલે બાંધતો, ઢોલીએ બાંધતો નવગ્રહને. દેવી દેવતા બધા એનાથી બીએ, કોઈને ઉડા ના આવે એવડા બી એટલો બળવાન. અને ભાઈઓ ચોકી એથી ચાંદ સૂરજ એની ચોકી કરતા એની ભૂમિકા ગણાણી રામ. એ ચેતનારા તમે ચેતી ચાલો ભાઈ જાઓ છે નિર્વાણે નિર્વાણે. સાંભળો રાજા રાવણ ગયો મહાન હતો. એના ઘેરે સતી હતી ભાઈ મંદોદરી. હા સતી હતી રાણીની ઘરવાળી એની પત્ની. અને ભાઈ ચાંદર સૂરજ એની ચોકીઓ કરતા નવગ્રહ તો ઢોલીએ બાંધતો હતો. એના એટલા તો એની મહિમા, એટલો તો એ બલવાન. છતાં પણ ગયો એની પણ ભૂમિકા રાણી મના ગયો ધરતીમાં માટી ભેગો માટી થઈ ગયો. એ 10 માથાવાળો અભિમાન અહંકારમાં ગયો. તો આપણે તો એક માથાવાળા કાળા માથાના માનવી કઈ ખેતરની મૂડી કે આપણે એવડું અભિમાન કરીએ છીએ, એટલો અહંકાર કરે હું જ છું એટલે શું? એ તું કાંઈ નથી. એને જો યાદ કર ગયા એને રાવણને યાદ કર ને, જેને 10 વર્ષે બાવડો છો તે. એ રાવણીએ એવા કેટલા 10 માથા ને એક માથાવાળા ઘણા રાવણો ફરે છે. ઓલાને 12 મહિને આ લોકોને પૂરું કરો ને, જે દુષ્કર્મો કરે, બળાત્કાર કરે, બાઈઓ માટે, મહિલાઓ પર, સ્ત્રીઓ પર અત્યાચાર કરે છે, એ રાવણો જ છે, રાક્ષસો જ છે. એનાથી બદતર છે આ. અત્યાચારો કરે, પાપાચારો કરે.
એને ખતમ કરો, આ જગતના સંસારમાંથી પૂરું કરો આવા લોકોને. પછી અવિચળ રાજ ધ્રુવને આપ્યો દાસ પોતાનો જાણી. અવિચળ રાજ એ ધ્રુવને આપ્યો દાસ પોતાનો જાણી. એ ધીરાજા અમર સંગ એમ બોલ્યા, રાજા અમર સંગ એમ બોલ્યા, જેની અમર રહી ગઈ વાણી રામ. હારે ચેતન હારા તમે ચેતી ચાલો ભાઈ, જાવું છે બેરવાણી બેરવાણી. જાવું છે નિર્વાણી, આત્માની કરી લો ને ઓળખાણી રામ. હારે ચેતન હારા તમે ચેતી ચાલો ભાઈ, જાવું છે નિર્વાણી નિર્વાણી. બોલીએ સદગुरु भगवान की, आज के आनंद की. हरि ओम. शांति शांति शांति. हरि हे हरि हे प्रभु हे ईश्वर हे दया परमेश्वर. हरि ओम.